નમસ્કાર દર્શક મિત્રો, ખબરશું.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણે એક વ્યક્તિની એવી કહાની સાંભળવા જઈ રહ્યા છે કે જે પછી પણ તમને એમની પાસેથી ઘણું બધું શીખવા મળશે. તો આજે આપણે વાત કરીશું અમદાવાદના વાંચ ગામના ખેડૂત અમિત શાહની. હવે અમિત શાહે બાગાયતી પાકોના કમર્શિયલાઇઝેશનમાં એક નવો ચીલોને ચિતરી લીધો છે. શું છે આખી બાબત, ચાલો જાણીએ. તો વ્યવસાયે પ્રિન્ટિંગ પ્રેસના કારોબાર સાથે સંકળાયેલા વાંચના ખેડૂત અમિતભાઈ બાગાયતી ખેતી સાથે જોડાયેલા છે. હવે તેમની પાસે પોતાની 4.25 વીઘા જમીન છે અને ભાડા પેટે બીજી 5 વીઘા જમીન મેળવી 9 વીઘા જમીનમાં તેઓ ખેતી કરે છે. હવે આ 9 વીઘામાંથી 5 વીઘામાં તેઓ ફાલસાનું વાવેતર કરે છે. હવે તમને જણાવીએ કે આપણે એમની વાત શા માટે કર્યા છે. આ એવા વ્યક્તિ છે જેમણે એક જ મહિનામાં 8 લાખનો ચોખ્ખો નફો કમાઈ લીધો. હવે તમને એવું થશે કે એવું તો કયું ફ્રૂટ અથવા એવી કયો પાક વાવ્યું, પરંતુ તેમણે એક ફ્રૂટનું પલ્પ વેચી આ પૈસા કમાઈ લીધા છે. તો અમિતભાઈના જણાવ્યા અનુસાર ફાલસાની સમગ્ર સિઝન 1 મહિના માટે હોય છે. હવે ડિસેમ્બર માસમાં કાપણી કર્યા બાદ એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં આ ફાલ આવવાનું શરૂ થાય. તેમણે 6000 કિલો જેટલા ફાલસાનું ઉત્પાદન મેળવવાનો અંદાજ છે. હવે આમાંથી તેઓ 3000 કિલો બજારમાં વેચશે અને બાકીના 3000 કિલો ફાલસામાંથી પલ્પ બનાવશે. હવે આજે 2000 કિલો પલ્પની આવક 9 લાખ જેટલી થાય. 3000 કિલો ફાલસાની સીધી વેચાણની આવક 4 લાખ જેટલી મળવાનો અંદાજ છે. હવે આ 13 લાખની અંદાજિત કુલ આવકમાંથી તેઓ કોલ્ડ સ્ટોરેજનું ભાડું, નાના મોટા ખર્ચા, જે લગભગ 4 થી 5 લાખ રૂપિયા રહેશે. હવે આ 1 મહિનાની સિઝનમાં અમિતભાઈ 8 લાખ જેટલો ચોખ્ખો નફો મેળવી લેશે. અમદાવાદના ઇન્ચાર્જ નાયબ બાગાયત નિયામક જયદેવ પરમાર જણાવે છે કે અમદાવાદ જિલ્લાના ખેડૂતો બાગાયતી પાકોના કમર્શિયલાઇઝેશન અને મૂલ્યવર્ધન ક્ષેત્રે રસ દાખવે છે. તો આ ફાલસાના પ્રોસેસિંગ વિશે જાણવા મળ્યું ત્યારે જણાયું કે અમિતભાઈ ફક્ત ખાંડ અને મીઠાનો ઉપયોગ કરે અને પલ્પ બનાવે, કોઈ પ્રિઝર્વેટિવ નથી એડ કરતા, અને વીણીને લેવાયેલા ફાલસાના ફળોના મીઠાના પાણીમાં વોશિંગ કરે છે અને બાદમાં જ પલ્પ કરે છે. હવે આ પલ્પમાં શુગર અને મીઠું ભેળવીને ફાઇનલ પ્રોડક્ટનું પેકિંગ કરાય છે. તો અમદાવાદના દસક્રોઈ તાલુકાનું આ વાંચ ગામ, જે મુખ્યત્વે ફટાકડાના કારખાના માટે જાણીતું છે, હવે ફટાકડા બાદ પછી ફાલસાની બાગાયતી ખેતી માટે આ ગામની એક નવી ઓળખ બની રહી છે. હવે ગામમાં મોટા પાયે થતા ફાલસાના વાવેતર અને ઉત્પાદનને જ આ વાંચ ગામને નવી ઓળખ આપી દીધી છે. તો વાંચ ગામના જ અમિતભાઈ કે જેમણે ફાલસાની ખેતી કરી અને તેના મૂલ્યવર્ધન થકી તેમણે 1 મહિનામાં જ બમ્પર કમાણી કરી લીધી. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરશું.com.